આ જે 3 દિવસની આપણે કોન્ફરન્સ રાખવામાં આવી છે, એશિયાના માલધારી બહેનોની કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં એશિયાના જે અલગ અલગ દેશના માલધારીઓ છે, માલધારી બહેનો છે ખાસ કરીને, એ હાજર રહ્યા છે. અત્યારે હાલ કોન્ફરન્સમાં 12 દેશોના, એટલે સેન્ટ્રલ એશિયાથી કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, મંગોલિયા અને સાઉથ એશિયાના નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના બહેનો આપણી સાથે હાજર છે. આ ઉપરાંત ભારતના અલગ અલગ રાજ્યોના લદ્દાખ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ જેવા 12 રાજ્યોના બહેનો આપણી સાથે હાજર છે. આ જે આખો કાર્યક્રમ છે એ 2 મુદ્દાઓ પર આધારિત છે. એક એ છે કે 2026નું વર્ષ એ માલધારી અને ચરિયાળનું વર્ષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે. તો આ વર્ષના અનુસંધાને અમે આ એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાથે સાથે 2010માં મેરામાં એક માલધારી બહેનોનું ઘોષણા પત્રક ખુદ માલધારી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તો આ 2 દિવસ દરમિયાન જે 10 અને 11 છે, અમદાવાદ